જીદ એ હતી કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વફાદાર અને ભરોસાપાત્ર મંત્રીનું રાજીનામું। क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट। કેન્દ્રની આ મજબૂત સરકાર વિદ્યાર્થીઓ સામે ઝૂકી ગઈ। धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिए। કુંડળીને વળગવું ગમે નહીં ને ગ્રહો કને શિર નમે નહીં, કાયરોની શતરંજ પર જીવ સોગઠાબાજી રમે નહીં। હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કવિતા છે ને એમણે કરેલી વાત છે કે હું પડકારોને ઝીલનારો માણસ છું અને અહીંયા કોઈ એરા ગેરાને તો ગાંઠે નહીં, એવી એમની સરકાર છે। પરંતુ પહેલી વાર આ સરકાર ઝૂકી છે અને આ ઝૂકવા પાછળના કારણો મારે તમને સમજાવવા છે। નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત કે આ મજબૂત સરકાર કેવી રીતે ઝૂકી ગઈ, એવું તો શું થયું કે આ લબરમુછિયા છોકરાઓની સામે આ આખી સરકાર ઘૂંટણીએ પડી ગઈ। સૌથી પહેલા મારે તમને 5 કારણો સમજાવવા છે કે આખરે એવું તો શું થયું, એ પેટાળમાં શું ચાલતું હતું કે કેન્દ્રની આ મજબૂત સરકાર વિદ્યાર્થીઓ સામે ઝૂકી ગઈ। અનેક આંદોલનો થયા છે આ સરકારમાં। 2014 થી લઈને 26 સુધીમાં ઘણા બધા આંદોલનો થયા, પરંતુ 5 કારણો છે કે જેને તમારે સમજવા પડશે। સૌથી મોટું કારણ એ નથી કે સરકારને આમ લાગ્યું તેમ લાગ્યું, મોટું આંદોલન થયું, આમ થયું તેમ થયું, બધી જ વાતો છે, પરંતુ સરકારને ગર્ભિત ડર લાગ્યો કે આંદોલન ક્યાંક નેપાળ જેવું ન થઈ જાય। એની પાછળનું કારણ એ છે કે જે પ્રકારે જેન્ઝીને માર ખાતા જોયા, જે પ્રકારે જેન્ઝીને હાથ જોડતા જોયા, જે પ્રકારે આ લબરમુછિયા છોકરાઓને બસ રોકતા જોયા, એના પછી ખબર પડી ગઈ કે આ કોઈ ગાંઠે એવા નથી। અને આ છોકરાઓ છે, આ જવાન લોહી છે, એ માર પણ ખાય છે, ગાળો પણ બોલે છે અને અંતે એ ભક્તિભાવ પણ કરી જાણે છે। એમની ચાલાકી, એમની વાત કરવાની રીત, પોલીસ મારવા આવે તો વંદે માતરમ ગાવા લાગે, આ પ્રકારની એમની એક નવી કળા, દિલ્હી પોલીસને થેન્ક યુ કહેવું માર ખાધા પછી, આ બધી જ કળાઓને જોઈને અને આંદોલનથી ન હટવું, આટલા વિઘ્નો આવ્યા બાદ પણ, આટલા વિઘ્નો એટલે કે સોનમ વાંગચુકને ઉઠાવીને લઈ જવામાં આવ્યા, એના પછીના ઘણા બધા એવા વિઘ્નો આવ્યા, તેમ છતાં પણ આ છોકરાઓ હટ્યા નહીં। આ એકમાત્ર મજબૂત કારણ હતું કે સરકારને ડર લાગવા માંડ્યો કે આ આંદોલન ખેડૂતો જેવું નથી। આ આંદોલન માત્ર કોઈ 2 રાજ્યો પૂરતું નથી કે પંજાબ ને હરિયાણાના ખેડૂતો માત્ર એ ખેડૂત આંદોલનમાં જોડાયા, એવું નથી। આ આખા દેશનું આંદોલન છે, એ દરેક ઘરના બાળકનું આંદોલન છે, એ વાતની પ્રતીતિ સરકારને થઈ ગઈ। આ સૌથી મજબૂત કારણ છે। ઘણા બધા કારણો અમે નિષ્કર્ષ કાઢવાની કોશિશ કરી, તો બીજું કારણ એ સામે આવ્યું કે આ દેશના સૌથી શક્તિશાળી નેતા કોણ છે, તો નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આવે, તો નામ અમિત શાહનું આવે। પહેલી વાર એવું થયું કે આંદોલનોની પૃષ્ઠભૂમિ વચ્ચે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો, રાત્રે 12 વાગે જેન્ઝીની અદામાં પોતે એક રીલ બનાવી અને યુવાનો સાથે વાતચીત કરવાની કોશિશ કરી। કોશિશ સફળ થતી દેખાઈ, મિલિયન્સ ઓફ વ્યૂઝ, અનેક ગણા સબસ્ક્રાઇબર, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યારબાદ એક ફરી વિડીયો બનાવ્યો અને આભાર કહ્યો। આખી એક્સરસાઇઝ થઈ, પણ ફરી પાછું પડદાની પાછળ જઈને જોયું તો ખબર પડી કે આ બધા જ સબસ્ક્રાઇબ કરવાવાળા, લાઈક કરવાવાળા ભાજપના હાર્ડકોર વોટર છે। આ યુવાનો નથી, યુવાનો મીમ બનાવી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીને પહેલી વાર સવાલ પૂછી રહ્યા છે, શીખ આપી રહ્યા છે કે સાहब ऐसे नहीं ऐसे करके वीडियो बनाइए। મતલબ સાફ હતો કે આ આંદોલન કોઈ પણ કાળે રોકાશે નહીં। જીદ એ હતી કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વફાદાર અને ભરોસાપાત્ર મંત્રીનું રાજીનામું। અને આ જીદ પર અડેલા છોકરાઓના મોઢે એક જ શબ્દ હતો કે એવું તો શું છે કે સરકાર એક મંત્રીનું રાજીનામું નથી લઈ શકતી, અને આ મંત્રી કેટલા સક્ષમ છે, કેટલા તાકાતવર છે, કેટલા ભાજપ માટે, નરેન્દ્ર મોદી માટે કેટલા મહત્વપૂર્ણ છે, એ પણ મારે તમને બતાવવું છે આ વિડીયોમાં। પરંતુ તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે। બાકીના 3 કારણો પણ હું તમને બતાવીશ। હું તમને એ પણ બતાવીશ કે આખી દુનિયાના ફલક પર આ આંદોલનને કેવી રીતે જોવામાં આવ્યું છે, દુનિયાના અલગ અલગ અખબારોએ આની નોંધ કેવી રીતે લીધી છે। પરંતુ પહેલી વાર એવું થયું કે ખુદ પ્રધાનમંત્રી મોદીની અપીલ પણ અહીંયા
કામ કરતી ન દેખાઈ. આ જ કારણ છે કે હવે ભાજપ એક નવી રણનીતિ સાથે આગળ વધ્યું, સરકાર એક નવી રણનીતિ સાથે આગળ વધી. ત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ કારણ એ હતું કે ઝેન્ઝીની જીદ સરકાર વિરોધી બનતો એક ઉગ્ર અવાજ બનતો ગયો, એક માહોલ બનતો ગયો, જેમાં ભાજપનો જ કમિટેડ વોટર ભાજપથી નારાજ થતો દેખાયો. એક આંદોલન જે દિલ્હીના જંતર મંતર પરથી શરૂ થઈને દેશના અલગ અલગ ખૂણાઓમાં પ્રસરાતું ગયું, અલગ અલગ રાજ્યોમાં પ્રસરાતું ગયું, અને એવા વિડીયો સામે આવવા લાગ્યા કે કોઈ દીપડાને દારૂ પાઈને લઈને આવે, પોલીસ બેરિકેડ લગાવે તો બેરિકેડને સાયકલ બનાવીને દોડવા લાગે. એનો ઉપાય શું કરવો? શું એ મા બાપ પોતાના બાળકોને દેશ વિરોધી માની શકે? ગમે એવું નેરેટિવ બનાવી લો તમે, ગમે એવું કહી દો કે વિદેશી ફંડિંગ છે, આ છે, હિન્દુ મુસ્લિમ, જે કહી દો એ. શું એ મા બાપ પોતાના બાળકોને એવું કહી શકે કે આ દેશ વિરોધી તત્વો છે? જેનું બાળક નીટની તૈયારી કરે છે, જેનું બાળક મેડિકલ અભ્યાસ કરવા માટે ઉત્સુક છે, જેને ડોક્ટર બનવું છે અને નથી પણ બનવું, જેનું બાળક અભ્યાસ કરે છે, એ મા બાપ ક્યારે પોતાના બાળકોને આ દ્રષ્ટિથી જોઈ શકે? નહીં ને? તો કદાચ આ જ કારણ હતું કે દેશમાં એક માહોલ બનતો ગયો. આંતરરાષ્ટ્રીય દબાણોની જે લોકો વાતો કરે છે, હોઈ શકે છે, કારણ કે દેશની છબી એક આંદોલનના કારણે આંતરરાષ્ટ્રીય ફલક પર હતી કે સરકાર આને કેવી રીતે ડીલ કરે છે. પણ આ ડીલ કરવાની વાતમાં કેન્દ્ર સરકારની મેનેજમેન્ટની જે રીતિનીતિ છે એનો પણ પર્દાફાશ થયો. પહેલીવાર ટીવી અને ન્યૂઝપેપર, ખબર છે કે જે દિવસે મારામારી થઈ, લાઠીચાર્જ થયો, ખીલા ઠોકવામાં આવ્યા, ઘર્ષણ થયું, ત્યારે બપોરે 2 વાગ્યા સુધી મેઇનસ્ટ્રીમ મીડિયાના એક પણ ટીવી ચેનલ પર તમને આ ન્યૂઝ નહોતા દેખાયા. લોકો વચ્ચે એક નેરેટિવ ઊભો થયો, જેને લોકો ગોદી મીડિયા કહે છે. એના માટેનો એક નેરેટિવ એવો બન્યો કે ટીવી ચેનલો સત્ય નથી બતાવતી, અને પરિણામે આવ્યું કે પત્રકારોને પકડીને મારવા લાગ્યા. એના વિડીયોઝ પણ આવ્યા. અમે એનું સમર્થન નથી કરતા, બિલકુલ ઠીક વાત નથી, આવું ન કરવું જોઈએ. આ દેશમાં સર્વોચ્ચ બંધારણ છે આપણું, આપણને આઝાદી આપે છે બોલવાની. આર્ટિકલ 90 એ આપણને કહે છે કે તમે તમારી વાત રાખી શકો, વિરોધ કરી શકો, તમે તમારો વાણી સ્વતંત્રતાનો અધિકાર આપે છે. પણ આ નેરેટિવને તોડવું એ સરકાર માટે અઘરું બની ગયું, કારણ કે આ ઝેન્ઝીના હાથમાં એક મજબૂત હથિયાર હતું ને, એ હતું ફોન. એ વિડીયો બનાવે અને એટલી તાકાત સાથે વિડીયો બનાવે, એ આંદોલન કરતા મોજ મસ્તી કરી શકે અને લાખો લોકો એને જુએ. સરકારને લાગવા માંડ્યું કે આ વસ્તુ મેનેજ થાય એમ નથી. મતલબ કે મીડિયાથી મેનેજ ન થયું, સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થયું, અને ત્યારબાદ ખુદ સરકાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવા લાગી. ફ્રેન્ડ્સ, સૌથી મજબૂત અને બીજું એક કારણ એ પણ હતું કે એક આંદોલન કે જેની પાછળ દેશનું યુવાધન નહીં, એ મા બાપ નહીં, પરંતુ વિપક્ષ પણ ખભાથી ખભો મિલાવીને ઉભું રહ્યું. ઘણા બધા લોકો કહે છે કે આમ આદમી પાર્ટીનું પ્યાદું છે કોકરોચ જનતા પાર્ટી. અમને નથી ખબર, હોય તો પણ નથી ખબર. પણ પહેલી વાર એવું જોવા મળ્યું કે વિપક્ષના તમામ, ઇવન કોંગ્રેસ પણ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ઇવન શિવસેના, બધા જ લોકો, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવના ખૂબ વિડીયો સોશિયલ મીડિયા પર ફરે છે. વિપક્ષ ખભાથી ખભો મિલાવીને આ આંદોલનમાં સાથે ઊભું રહ્યું. સરકારને લાગ્યું કે આ જો જીત થશે, અમે થોડા પણ ઝૂકી જશું તો વિપક્ષ એનો લાભ ખાટી જશે અને સરકાર વિરોધી માહોલ વધારે ઉગ્ર બનશે. આ કારણ પણ મજબૂત કારણો પૈકીનું એક કારણ રહ્યું. સરકારે પહેલીવાર નમતું જોખ્યું. 2014 થી લઈને 2026 સુધીમાં એક પણ વખત 3 કાળા કાયદાઓ જે ખેડૂત વિરોધી આવ્યા હતા એ પાછા લીધા, તો પણ સરકારે એવું જ કહ્યું કે મજબૂત હતા, સારા હતા ખેડૂતો માટે, પણ અમારે પાછા લેવા પડ્યા. ત્યારબાદ ટીવી ચેનલો, છાપાઓમાં એવું ચાલ્યું કે જોરદાર સરકાર ખેડૂત વિરોધી કાયદાઓને પાછા લઈ રહી છે. પણ ધીરે ધીરે નેરેટિવ એ યંગ માણસ પર બને છે, જે ધીરે ધીરે તમને આ પ્રકારનું રિફ્લેક્શન આપે છે. હવે મારે તમને એ કહેવું છે કે આ આંદોલનને દુનિયાએ કેવી રીતે જોયું છે. બીબીસી, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, જેણે કહ્યું છે કે અઠવાડિયાઓના કોકરોચ પાર્ટીના આંદોલન પછી ભારતના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે.
એની નોંધ એવી રીતે લેવાય છે. ધ ગાર્ડિયને લખ્યું છે કે પ્રદર્શનકારીઓની મોટી જીત થઈ છે. કોક્રોચ યુથ મુવમેન્ટના કારણે ભારતના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. અલગ અલગ અખબારો જે દુનિયાભરમાં છે, ધ ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે ભારતના શિક્ષણ મંત્રીના રાજીનામાની સાથે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સરકાર સામે પ્રદર્શનકારી એ વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. CNN લખે છે કે આ સરકાર સામે પ્રદર્શનકારીઓની મોટી જીત છે. અલ જઝીરા કહે છે કે દેશભરમાં પ્રદર્શનો થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. અને આ બધાની વચ્ચે પેપર લીક સામે પ્રદર્શનકારીઓના અઠવાડિયાના પ્રદર્શન પછી શિક્ષણ મંત્રી ઝૂકે છે, એવું CNN કહે છે. પાકિસ્તાનનું અખબાર ડોન લખે છે કે કોક્રોચોનો વિજય થયો. ભારતના શિક્ષણ મંત્રીએ યુવાનોના કેટલાય દિવસોના વિરોધ પ્રદર્શન બાદ રાજીનામું આપ્યું છે. આ રાજીનામું એક રાજીનામું નથી, આ યુવાનોની જીદ છે. અને જીદ એ હદની કે સરકારોને બતાવી શકે છે કે તમારો અહંકાર અહીંયા નહીં ચાલે. એ બતાવી શકે છે કે અમે સવાલો પૂછવાની તાકાત રાખીએ છીએ. એ આંખોમાં આંખ મિલાવીને હસતા મોઢે માર ખાતો ખાતો સવાલ પૂછી શકે છે. અને એટલા જ માટે એમની તેવડ ત્યાં સુધીની હતી. વેણીભાઈ પુરોહિત બહુ સરસ લખે છે કે અમેરે સંસારિયામાં અમેરે સંજોગિયા, ગેરુડો વાલો ને અમને વાલા રે ગુલાલ, વેરને વલોણે મનખો માંગે હથિયાર, માંગે કોઈની ઓથ કોઈના ઝીલવા પ્રહાર, વાલી રે તલવારું અમને વાલી રે લાગી ઢાલ. આ પ્રકારની તેવડ વાળું આ યુવાધન છે. અને એણે બતાવ્યું કે જ્યારે જીદ લઈને બેસો છો તો સરકારો પણ ઝૂકી જાય છે. દેશભરમાં બનેલો એ માહોલ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. હવે મારે તમને બતાવવું છે કે ધર્મેન્દ્ર પ્રધાન આટલા મજબૂત અને સરકારના આટલા નજીક કેમ હતા. ધર્મેન્દ્ર પ્રધાન ખુદ લાઠી ખાઈને બનેલો નેતા છે. પેપર લીકના સામે અવાજ ઉઠાવતા, આંદોલન કરતા, ખભા પર લાઠી ખાઈને ઊભો થયેલો એ માણસ છે. ઓડિશાની ધરતી પર ભુવનેશ્વરના એ રસ્તા ઉપર એણે સરકાર સામે પેપર લીકના જ મુદ્દા પર આંદોલનો કરેલા. ત્યારબાદ એબીવીપીમાં એક સક્રિય રાજનીતિમાં ઉતર્યા ને ત્યાર પછી પ્રમોદ મહાજન થકી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ એક પછી એક સ્ટેપ આગળ વધતા ગયા. એકવાર લોકસભા જીત્યા ને ત્યારબાદ રાજ્યસભાથી તેઓ સરકારમાં આવતા રહ્યા. શિક્ષણ મંત્રીનું પદ પણ એટલું કાંટાળું છે આ સરકારમાં, ખાસ કરીને એનડીએ સરકારમાં, કે નિશંકથી લઈને સ્મૃતિ ઈરાનીથી લઈને આપણે ઘણા બધા લોકોને જોયા છે કે એક ખુરશી કાયમ માટે રાખતી નથી. કોઈ મંત્રીઓ એટલા બધા ચર્ચામાં નથી આવતા. નરેન્દ્ર મોદીની સરકારોમાં સૌથી વધારે ચર્ચામાં શિક્ષણ મંત્રી આવે છે. સંઘની ખૂબ નજીકના હોવાના સાથે સાથે એમની જે સંગઠન માટેની કુશળતા છે. ચૂંટણી ગમે ત્યાં થાય, બે ચહેરાઓ હંમેશા ભારતીય જનતા પાર્ટી આગળ મૂકે. એમાંથી એક ચહેરો હોય છે ભૂપેન્દ્ર યાદવ અને બીજો ચહેરો હોય છે ધર્મેન્દ્ર પ્રધાન. જ્યાં કપરામાં કપરું લાગતું મેદાન હોય ત્યાં ધર્મેન્દ્ર પ્રધાન કોન્ફિડેન્શિયલી કહી શકે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત લીડ સાથે જીતે છે. અને આ જ કારણ હતું કે સરકારે આટલા બધા ઉધામા કર્યા કે ગમે તે રીતે આંદોલન શાંત પડી જાય તો ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવા નહીં. એવું નથી કે એમને નથી ખબર, એમને ખબર હતી કે ખુરશી જતી રહેશે. હી નો વેરી વેલ, કારણ કે એમના ઘરમાં પણ બાળકો છે. એમને પણ ખબર હતી કે આવો માહોલ બની ગયો છે. પરંતુ એકાઉન્ટેબિલિટી નામનો એક શબ્દ એ આ સરકાર ભૂલી ગઈ હતી. યાદ અપાવડાવ્યો છે લબરમૂછિયા છોકરાઓએ, એ યુવાનોએ, એ લડતી દીકરીઓએ, દીકરાઓએ. અને એટલા જ માટે અટલ બિહારી વાજપેયી જે કવિ પણ હતા, એમણે કહેલું કે સત્ય કા સંઘર્ષ સત્તા સે, ન્યાય લડતા નિરંકુશતા છે, અંધેરે ને દી ચુનૌતી है, કિરણ અંતિમ અસ્ત હોતી है. અને આ સાથે જ જો તમને અમારું એનાલિસિસ પસંદ આવ્યું છે, અમારી વાત પસંદ આવી છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી તાકાત વધારવાનું ભૂલતા નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બને ત્યાં સુધી શેર પણ કરો. નમસ્કાર.